હેલો, આઈ એમ ડૉક્ટર રિંકુ પટેલ ફ્રોમ ઓરેન્જ વુમન્સ હોસ્પિટલ, અમદાવાદ. ઘણી પ્રેગ્નન્ટ ફિમેલને ક્વેશ્ચન હોય છે કે મેડમ નોર્મલ ડિલિવરી કરાવવી જોઈએ કે સિઝેરિયન કરાવવું જોઈએ. મેડમ હમણાં તો સિઝેરિયન બહુ જ કોમન થઈ ગયું છે. સો લેટ્સ સી ધ ઇન્ડિકેશન્સ ઓફ સિઝેરિયન સેક્શન. સિઝેરિયન સેક્શનને ઇન્ડિકેશન્સને આપણે બે ભાગમાં વહેંચી શકીએ છીએ, બેબી રિલેટેડ અને મધર રિલેટેડ. ફર્સ્ટ, જો બેબીની પોઝિશન સીધી ન હોય, એટલે કે બેબી ત્રાંસું છે કે બેબી આડું છે કે બેબી ઊંધું હોય કે જેને આપણે બ્રિજ પોઝિશન કહીએ છીએ, તો તેવા કેસની અંદર સિઝેરિયન સેક્શન એક બેટર ઓપ્શન છે. સેકન્ડ, જો તમને લેબર પેઇન સ્ટાર્ટ થઈ ગયું છે અને તે દરમિયાન બેબીના હાર્ટબીટ અચાનકથી 160 ઉપર જતા રહે છે, યા તો 100ની નીચે આવી જાય છે, એટલે કે ટેકીકાર્ડિયા યા તો ફિર બ્રેડીકાર્ડિયા, હાર્ટબીટ વધે છે કે ઘટી જાય છે, તેવા કેસીસની અંદર સિઝેરિયન સેક્શન એક ઓપ્શન છે. થર્ડ, બેબીએ પેટની અંદર સંડાસ કરી ગયું છે, એટલે કે મેકોનિયમ પાસ કરી દીધું છે, તો તેવા કેસની અંદર સિઝેરિયન સેક્શન લેવામાં આવે છે. બીજું એક ઇન્ડિકેશન છે કે જો બેબીના ગળાની આસપાસ નાયડો વીંટળાયેલો છે, તો તેવા કેસની અંદર નોર્મલ ડિલિવરી એ ખૂબ જ રિસ્કી રહે છે. ન કરાવી શકાય તેવું નથી હોતું, પણ એ રિસ્કી રહે છે. સો તેમાં તમે એક સિઝેરિયનનો ઓપ્શન્સ ચૂઝ કરી શકો છો. સો હવે આપણે જાણીશું મધર રિલેટેડ ઇન્ડિકેશન્સ ફોર સિઝેરિયન સેક્શન. ફર્સ્ટ, જો માતાની હાઇટ બહુ જ ઓછી હોય, એટલે કે 140 સેન્ટીમીટરથી પણ ઓછી હોય, તેવા કેસમાં. સેકન્ડ, જો માતાનો પેલ્વિક એરિયા એકદમ સાંકડો હોય કે જેની અંદરથી બેબીને નોર્મલ ડિલિવરી કરાવવું એક રિસ્ક થઈ શકે છે, તો તેવા કેસની અંદર. થર્ડ, કે માતાને પ્રેગ્નન્સી દરમિયાન બ્લીડિંગ થતું હોય યા તો ફિર એનો મેલીનો ભાગ નીચે છે, તો એવા કેસમાં સિઝેરિયન સેક્શન એક જ ઓપ્શન છે. ફોર્થ, કે તમારું લેબર પ્રોગ્રેસ નથી થઈ રહ્યું, એટલે કે તમને દુખાવો આવે છે પણ નીચેથી થેલીનું મુખ ખુલી નથી રહ્યું અને એને 24 કલાકથી વધારે થઈ ગયું છે, તો તમારે સિઝેરિયન સેક્શન માટે વિચારવું જોઈએ. ફિફ્થ, પેશન્ટને આગળ 2 કે 3 સિઝેરિયન સેક્શન ઓલરેડી થયેલા છે, તો તેવા કેસમાં સિઝેરિયન સેક્શન એકદમ સેફ ઓપ્શન છે. મધર અને બેબીની હેલ્થ એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. સો તમારા ડૉક્ટર એ પ્રેગ્નન્ટ ફિમેલની હેલ્થ અને બેબીની હેલ્થને ધ્યાનમાં રાખીને જ સિઝેરિયનનું ડિસિઝન લેતા હોય છે. સો કોઓપરેટ વિથ ધેમ. ક્યારેય પણ સિઝેરિયન શબ્દ સાંભળીને ગભરાઈ ન જશો. ઘણીવાર તેના કારણે કે ડિલે કરવાના કારણે તમારો કેસ ઓર કોમ્પ્લિકેટ થઈ જતો હોય છે. એઝ અ ડૉક્ટર વી પ્રિફર નોર્મલ ડિલિવરી ફર્સ્ટ. સિઝેરિયન એ નેગેટિવ વર્ડ નથી, એ માતા અને બાળકના જીવનું જોખમ ઘટાડે છે.